પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 342મો દિવસ 8મી ડિસેમ્બર 2025 અને સોમવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થનાનું જીવન. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરતા તેના શિષ્યોને શીખવ્યું, પણ તેઓ પોતે પણ પ્રાર્થના કરતા હતા. આખી રાત પ્રાર્થનામાં ગાળતા, વહેલી સવારે ઉઠીને પ્રાર્થના કરતા. અને મંડળીનો ઇતિહાસ આપણે જોઈએ તો ભૂતકાળમાં, ઇતિહાસમાં ઘણા બધા સેવકો સેવિકાઓ થઈ ગયા કે જેઓ પ્રાર્થનાના યોદ્ધા તરીકે જાણીતા હતા. અને એમને પ્રાર્થના દ્વારા ઘણા બધા કાર્યો પ્રભુએ આશીર્વાદિત કર્યા. જ્હોન વેસ્લી, મેથોડિસ્ટ મંડળીના સ્થાપક, દરરોજ 8 કલાક પ્રાર્થનામાં સમય કાઢતા, વચન વાંચીને મનન પણ કરતા હતા. ડી.એલ. મૂડી સાહેબ સવારે 4 વાગે ઉઠીને બાઇબલ વાંચીને તેઓ પ્રાર્થના કરતા હતા. હડસન ટેલર સાહેબ જેઓ મધ્યરાત્રે ઉઠીને પોતાની રૂમમાં ઈશ્વરની આગળ પ્રાર્થનામાં સમય ગાળતા હતા. અને દરરોજની એમની ટેવ હતી સિટી સ્ટડ, દરરોજ સવારે 3 વાગે ઉઠીને પ્રભુનું વચન વાંચે અને તેઓ પ્રાર્થનામાં સમય ગાળતા હતા. જ્યોર્જ મુલર વહેલી સવારે 4 વાગે ઉઠીને 6 વાગ્યા સુધી 2 કલાકમાં 150 વિનંતીઓ પ્રભુની આગળ તેઓ લાવતા હતા. અને જ્યોર્જ વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી હતી, પણ જંગલમાં જાય, પોતાનો ઘોડો એક ઝાડ સાથે બાંધે અને પછી તેઓ પ્રાર્થનામાં લીન થતા હતા. દરરોજનો સમય આપી હતી. માર્ટિન લુથર, તેઓ કહે છે દરરોજ 3 કલાક પ્રાર્થનામાં સમય ગાળતા હતા. સાધુ સુંદરસિંહ કોઈ પણ સમયના બંધન વગર, ફિક્સ ટાઈમ નહીં કે આટલો જ ટાઈમ પ્રાર્થનામાં, વધતા ઓછી થયા કરે, પરંતુ તેઓ પ્રાર્થના કરનાર સેવક હતા. એની સાથે અબ્રાહમ લિંકન, ઓસ્વાલ્ડ જે સ્મિથ, બ્રધર ભક્તસિંહ, ડેવિડ લિવિંગસ્ટન, ડૉક્ટર D.G.S. દિનાકરણ વગેરે સેવકો એ પ્રાર્થનાના યોદ્ધા હતા. તેમના સમયમાં તેમણે પરિસ્થિતિ પ્રમાણે પ્રાર્થના કરી. અને ડૉક્ટર બિલી ગ્રાહમ, કોઈકે પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું? ત્યારે એમણે કહ્યું કે મારી સફળતાનું રહસ્ય મારા સંદેશા નથી, પણ મારી પ્રાર્થના. હું પ્રાર્થના કરું છું. કોઈક જગ્યાએ ક્રુઝેડ રાખવાની હોય તો એ પહેલાં શરૂઆતમાં પ્રાર્થના કરીને પછી નક્કી કરું છું. ક્રુઝેડમાં આવનાર લોકો માટે હું પ્રાર્થના કરું છું. કલાકોના કલાકો પ્રાર્થના કરું છું. લંડનમાં એક ક્રુઝેડ રાખવામાં આવી ત્યારે એમણે પ્રાર્થના કરી, પ્રભુ ઘણા બધા લોકોને તમારા તરફ ખેંચો આ મિટિંગ દ્વારા. અને જ્યારે મિટિંગ પૂરી થઈ ત્યારે ઘણા બધા પ્રભુની પાસે આવ્યા. એ મારા સંદેશાને લીધે નહોતા આવ્યા, પણ મારી પ્રાર્થનાના લીધે એ લોકો પ્રભુ તરફ ખેંચાયા, પ્રભુ તરફ આવ્યા. જ્યારે બિલી ગ્રાહમ, પ્રભુના સેવક, મરણ પામ્યા ત્યારે એમની દફન ક્રિયામાં કોઈક સેવકે કહ્યું કે મહાન સેવક, પ્રભુનો મહાન સેવક આજે પ્રભુમાં મરણ પામ્યા.
પણ સ્વર્ગમાં પ્રાર્થનાનો યોદ્ધો બાપના ઘરમાં આવ્યો. પ્રાર્થનાનો યોદ્ધો બાપના ઘરમાં આવ્યો. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુએ શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું. એ પ્રાર્થના દ્વારા પ્રભુનો મહિમા આપણા જીવનો દ્વારા થાય. તો આજે આપણે એક પ્રશ્ન આપણી જાતને પૂછીને જવાબ જાતે જ આપવાનો કે હું દિવસમાં કેટલી મિનિટ પ્રાર્થના કરું છું, અને જવાબ પ્રભુની આગળ આપણે આપવાનો છે. સમજવામાં પ્રભુ સહાય કરે, મદદ કરે, દોરવણી આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસને માટે. અને આજે પ્રાર્થના સંબંધી ભૂતકાળમાં થઈ ગયેલા તમારા સેવકોની પ્રાર્થના, અને ખરેખર આજે અમે પણ તમારા ચરણોમાં બેસીએ, વધારે સમય પ્રાર્થના કરીએ એવું રૂડું મન આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.